નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, 12મી જૂન કે જે અમદાવાદ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ગોઝારી ઘટના લઈને આવ્યું હતું. 12મી જૂને અમદાવાદમાં જે વિમાન દુર્ઘટનાની ગોઝારી ઘટના જે બની, જેમાં 241 જેટલા મુસાફરો સહિત અત્યાર સુધીમાં કુલ 278 લોકોના દુઃખદ નિધન થયા હતા. જ્યારે આ વિમાન દુર્ઘટનાનો ભોગ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ બન્યા. ભયાવહ દુર્ઘટનાના 4 દિવસ બાદ વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ જે આજે સવારે પરિવારને જે સોંપવામાં આવ્યો, સાથે જ ગુજરાત સરકારે પૂર્વ મુખ્યમંત્રીના માનમાં રાજ્યવ્યાપી શોક પણ જાહેર કર્યો. કે જેમાં એમ કહેવાય ને કે વિજયભાઈ રૂપાણી એક એવા નિખાલસ, નમ્ર અને તેમની સાથે મળીને એવું ના લાગે કે ના આપણે કોઈ મુખ્યમંત્રીની સાથે વાત કરી રહ્યા છે. એટલા ફ્રેન્ડલી નેચર તેમનો હતો. વિજયભાઈ રૂપાણીની વાત કરું તો જે પ્રમાણે તેમનો જન્મ 2 ઓગસ્ટ 1956માં જે રંગૂનમાં થયો હતો, ત્યારબાદ એમ કહેવાય રાજકીય સફર હોય કે બધી શૈક્ષણિક સફર એ બધી જ સૌરાષ્ટ્રના રાજકોટમાં જે જોવા મળી હતી. રાજકોટના એક વ્યક્તિ અત્યારે એમ જ કહે છે કે અમે આજથી આ નોંધારા થઈ ગયા. કારણ કે એમ કહેવાય ને કે એક મંત્રી, એક એવો નેતા કે જે એવા હોવા જોઈએ કે માત્ર ને માત્ર ઓફિસમાં બેસીને કે કેબિનમાં બેસીને ચર્ચા કરવાવાળા નહીં, પણ 4 રસ્તે જ્યારે 4 જણ બેઠા હોય તેમની સાથે બેસીને વાત કરે કે ભાઈ બોલો તમારો શું પ્રોબ્લેમ છે, શું તકલીફ છે, અરે આવો આવો આપણે બેસીને વાત કરીએ, ચા પીએ. એક એવા વ્યક્તિત્વ હતા. જો વિજય રૂપાણીની વાત કરું તો 3 ટર્મ સુધી ભારતીય જનતા પાર્ટીમાં મહત્ત્વની જે જવાબદારી પણ સંભાળી. 2006 થી 2012 સુધી રાજ્યસભાના સાંસદ પણ તેઓ રહ્યા. તો બીજી બાજુ 2014માં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી તેઓ સૌ પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા પણ ખરી. 2014 અને 16માં જે એમ કહેવાય ને કે જે બહુ મહત્ત્વનો એક ટાઈમ હતો કે 2014માં જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા અને ત્યારબાદ તેઓ વડાપ્રધાન બન્યા, ત્યારે 2014 થી 16 દરમિયાન તેમણે કેબિનેટ પ્રધાન તરીકેની પણ એક જવાબદારી સંભાળી હતી. અને એમ કહેવાય ને એ સમય એવો હતો કે માત્ર કેબિનેટ પ્રધાન નહીં, પરંતુ જ્યારે એ રાજકોટની મુલાકાતે જાય ને તો એ કોઈ કેબિનેટ મંત્રી કે ભારતીય જનતા પાર્ટીના એક હોદ્દા ઉપર બેઠેલા છે એક એવા વ્યક્તિ તરીકે નહોતા જતા. હું સૌરાષ્ટ્રનો અને રાજકોટનો તમારો જ અત્યારે તો મિત્ર છું એવી રીતે જતા હતા. અને એમ કહેવાય ને કે જે વિજય રૂપાણી ત્યારબાદ 2016માં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા. મહત્ત્વની જવાબદારીઓ પણ જે તેમને સોંપવામાં આવી. અને 7મી ઓગસ્ટ 2016ના રોજ ગુજરાતના 16મા મુખ્યપ્રધાન પણ તેઓ બન્યા. અને સીએમ પદે નરેન્દ્ર મોદી પછી સીએમ પદે 5 વર્ષ કરતાં વધુ સમય રહેનારા મુખ્યમંત્રી પણ આ વિજયભાઈ હતા. જ્યારે મુખ્યમંત્રી તરીકે તેમનો જે કાર્યકાળ હતો ને એ બહુ મહત્ત્વનો હતો. ત્યારે પણ લોકો તેમની પાસે જ્યારે કોઈ પણ મુદ્દાને લઈને વાત કરવા જાય કે સાહેબ અત્યારે આ વસ્તુ યોગ્ય નથી, તમારે આ વસ્તુની આ રીતે અત્યારે તો જોવું બહુ જરૂરી છે, તેની ઉપર ધ્યાન રાખવું બહુ જરૂરી છે, તમારા નિર્ણય બદલવો પણ બહુ જરૂરી છે, તો મુખ્યમંત્રી એમ કહેતા હતા કે હા ચલો કંઈ વાંધો નહીં, હું નિર્ણય બદલવા માટે પણ તૈયાર છું. તમે એક કામ કરો, તમે છે ને આ વ્યક્તિની સાથે મુલાકાત કરી લો તો અત્યારે નિર્ણય જે પણ હશે એ જાહેર જનતાને કોઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ તે પ્રમાણે આ નિર્ણય તેમના દ્વારા જે લેવામાં આવતા હતા. અને તેમણે જે રીતે શરૂઆતમાં જ કહ્યું કે હું એ ટેસ્ટ રમવા માટે નથી આવ્યો, હું T20 રમવા માટે આવ્યો છું અને અડધી પીચે આવીને હું રમીશ. અને તેમના દ્વારા ઘણા મહત્ત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા. અને એવા વ્યક્તિત્વ ધરાવતા જ્યારે વ્યક્તિ જ્યારે આપણી વચ્ચે ના હોય ત્યારે ચોક્કસથી એમ સવાલ થતો હોય કે ભાઈ
કેમ અત્યારે તો આ સારામાં સારા જ્યારે નેતા છે કે જેમને અત્યારે તો અંતિમ દર્શન માટે આખું સૌરાષ્ટ્રને આખું રાજકોટ નહીં પરંતુ આખું સૌરાષ્ટ્ર અત્યારે તો ઉમટી પડ્યું છે અને સૌરાષ્ટ્રની સાથે સાથે ગુજરાતના દરેક ખૂણામાંથી પણ અત્યારે તો જે લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે અત્યારે આવી રહ્યા છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, જ્યારે આપણે વિજયભાઈની વાત કરતા હોઈએ ને, તમે પણ ઘણી બધી વાર મળ્યા હશો, હું પણ મળેલો છું, ત્યારે એમ કહે ને કે પ્રશાંતભાઈ જ્યારે વિજયભાઈને મળીએ ને ત્યારે એવું લાગે કે નહીં આપણે મુખ્યમંત્રીને મળ્યા છીએ. ના, એકદમ તમારી જોડે સારી રીતે વ્યવહાર કરે, એકદમ ફ્રેન્ડલી નેચરવાળા એક જે વ્યક્તિ હતા. અને એમ કહે ને પ્રશાંતભાઈ કે જ્યારે મુખ્યમંત્રી બન્યા તેની પહેલાં પણ રાજકોટના એમ કહે ને કે સૌથી સારામાં સારા નેતા તરીકે પણ તેઓ ઉભરી આવ્યા અને પ્લસ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જે કોઈ બાબતો જે બાકી હતી એ તમામે તમામ તેમના દ્વારા પૂર્ણ પણ કરવામાં આવી. સૌથી પહેલાં તો વિજયભાઈ રૂપાણીનું જે આ રાજકીય સફરની તો આપણે વાત કરીશું, પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે, એક વિનમ્ર સ્વભાવના વ્યક્તિ તરીકે આપ તેમને કઈ રીતે જોઈ રહ્યા છો? જેનું નામ જ વિજય હતું અને હર હંમેશ એ માણસે વિજય જ પામ્યો છે. ખબર નહીં કેમ આવી એક દુર્ઘટના એમના જીવનમાં એવી કેવી આવી કે અહીંયા વિજય ના પામી શકે. એનું મને ભારોભાર દુઃખ છે કે હર હંમેશ એ જ્યાં પડ્યા એ હોહરા બહાર નીકળ્યા એવો વિજય લીધો છે. એટલે સન્માન કેવું પામશો જિંદગીમાં મૃત્યુ પછી, જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે. એમ વિજયભાઈ નથી પણ અત્યારે એમની જે અંતિમ યાત્રા જઈ રહી છે અને આખું રાજકોટ હિબકે ચડ્યું છે, ધ્રુસકે ને ધ્રુસકે જે રોઈ રહ્યું છે. ખાલી જેને કહેવાય કે વિજયભાઈને કોઈ એક વાર દૂરથી મળ્યું હોય, કોઈ ખાલી હાય હલ્લો કર્યો હોય, ત્યાંથી લઈને ઘરોબો ધરાવતી એક એક વ્યક્તિ આજે આ શમશાન યાત્રામાં હાજર છે, અંતિમ યાત્રામાં હાજર છે. પણ એમના વિશે મેં ના કીધું કે કદાચ વિજયભાઈ વિશે શું કેટલું બોલીએ. ઘણા મને પૂછે કે એમના કામ, મેં કીધું 1, 2, 5, 10 કામ હોય તો અમે ગણાવીએ, પણ એમણે એટલા બધા જીવનમાં સારા કામ અને જનહિતના, સારા એટલે પાછું એવું નહીં કે કોઈના મારા તમારા સ્વાર્થના કામ નહીં, જે જાહેર હિતના કામ હોય, જે સીધા આંખે ઉડીને વળગે કે બોસ મુખ્યમંત્રી તરીકે કે એક અગ્રણી તરીકે, નેતા તરીકે આવું કામ કરવું જોઈએ, એ કામ વિજયભાઈએ કર્યા છે એમના જીવનમાં. એમ કહેવાય ને કે હમણાં સવારે બી હું આપણી ચેનલમાં કંઈક વાત કરતો હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જે લોકો પહેલેથી આમ જેને કહે કે ગળ થૂથીમાં રાષ્ટ્રહિતની ભાવના આપતા હોય છે. એટલે વિજયભાઈ RSSમાં હતા ત્યારથી લઈ ને વિદ્યાર્થી કાળથી લઈ અને જાહેર જીવનમાં જે આવ્યા પોલિટિક્સમાં અને મુખ્યમંત્રી સુધીની આખી સફર, એમણે આખી સફર આમ જોવા જાવ ને તો CM તરીકે, CM એટલે કોમન મેન તરીકે જ વિતાવી છે. તમને ક્યારે એમને મળો કે એ જેમ રાજકોટની શેરીઓમાં આટા મારતા હોય ત્યારે તમને એવું ના લાગે કે આ માણસ મુખ્યમંત્રી છે. એ આમ નાગરિકની જેમ જ તમારી જોડે બેસે, એ રીતે જ વાત કરી છે. એમની આખી સફર, એ સફર દરમિયાનમાં કરેલા એમના કામ, એમણે જતાયેલી લાગણી, લોકો તરફ મૂકેલી લાગણીઓ, એના એટલા બધા દ્રષ્ટાંતો નાના નાના છે ને કે કદાચ યાદ કરું તો એમ એટલે આ મારી અડધો કલાકની આપણું આ કાર્યક્રમ ઓછો પડે. કારણ કે એક નાનકડો ટૂચકો બી જો આપીએ તો યાદ હશે, એમનો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે જેમાં એક દિવ્યાંગ બાળક સ્ટેજ ઉપર દોડતું માંડ ચાલી શકતું હોય અને દોડીને સીધું એમને ભેટી પડ્યું અને એ બેસી રહ્યા પછી એ બી એટલી જ લાગણી સ્પર્શ સાથે એને ભેટ્યા, એ દીકરા નાના બાળકને. અને એ દીકરાએ પછી ખૂબ સારી વાતો કરીને એ વાતોમાં હસતા હતા. એટલે આવો હસમુખો મૃદુ ચહેરો, સૌમ્ય, સાલસ, સરળ, એટલો જેને કહેવાય કે એટલો સરળ ચહેરો, એટલી સરળ વ્યક્તિત્વ વિજયભાઈ કે ન ભૂતો ન ભવિષ્યથી મને એવું લાગે છે. ભારતીય જનતા પાર્ટી પાસે કે રાજકારણમાં ઘણા ચહેરા આપણે આવા જોયા છે, પણ વિજયભાઈને કદાચ એક બહુ મોટો ઇતિહાસની જેમ લોકો જોશે અને અમર થઈ ગયા વિજયભાઈ જે રીતે. કારણ કે એક તો આવી દુર્ઘટનામાં મોત થયું એટલે એ કાયદેસર એવા અમર થઈ ગયા કે પેઢીઓની પેઢીઓ સુધી અને આવનારા 100 વર્ષના રાજકીય ઇતિહાસમાં લોકો વિજયભાઈને બહુ જ સારી રીતે યાદ કરશે. એમના એટલે મુખ્યમંત્રી તરીકેનો સૌથી લાંબો કાળ નરેન્દ્રભાઈ મોદી પછી આજે જોવા જાવ છેલ્લા 10 વર્ષમાં તો એમણે વિતાવ્યો છે. અને એક એક વસ્તુને બારીકાઈથી, આજે કોરોનાના દિવસો યાદ આવતા હોય તો એમના કાર્યકાળમાં કપરો કાળ આવ્યો કોરોનાનો, પણ એમણે 2020માં પહેલી વાર જયારે આપણે લોકડાઉન કર્યું અને જેને જેને કોરોના થયો, ક્વોરન્ટાઇન કર્યા, એમણે ડાયરેક્ટ ફોન કર્યા હતા કે હું વિજય રૂપાણી બોલું છું, આપની તબિયત કેમ છે, આપને કોરોના થયો છે,
શું થાય છે આપને, બધું બરાબર છે, ચિંતા ન કરતા, કંઈ હોય તો તંત્ર અડીખમ છે, એમ એક જે સહાનુભૂતિ આપતા હતા. એટલે લોકોને એમ લાગે કે સાહેબ આ મુખ્યમંત્રી કક્ષાનો માણસ જયારે આપણી ચિંતા ધરાવતો હોય તો હું મારા રાજ્યમાં બહુ જ બધી રીતે સલામત છું, આરોગ્યની રીતે અને બીજી બધી રીતે પણ સલામત છું. એમના અઢળક એમની વાતો મેં કીધું કે મને એક પ્રસંગ, એમની સાથેના વિતાવેલા પ્રસંગો બી મને બહુ યાદ આવે છે કે અમે જયારે આપણે બેસતા ત્યારે આપણી સાથે કેટલા નિખાલસતાથી બેસતા હતા. આજે ઘટનામાં અને ખાસ કરીને એમનો પાર્થિવ દેહ આ રીતે કે જેને કહેવાય ને કે આપણે ડીએનએ થી ઓળખ કરવી પડે, એટલે બહુ જ આ એક કરુણ દ્રશ્ય મારી સામે જયારે ઉભરી રહ્યું છે. આખું રાજકોટ જે દિવસે સાહેબ મુખ્યમંત્રી બન્યા ને ત્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી નહીં, આપણા વિજયભાઈ એમ બધા આ શબ્દ વાપર્યો હતો. એ ક્યારે કે એમણે સૌથી નાની ઉંમર ધર્મેન્દ્રસિંહ કોલેજમાં રાજકોટમાં જીએસ બન્યા, ત્યારબાદ નાની ઉંમરમાં કોર્પોરેટર થયા, કોર્પોરેશનની સાથે સાથે સ્ટેન્ડિંગ ચેરમેન, અને ત્યારથી એમણે જે એક આખી રાજકોટની ચિંતા ધરાઈ. અને જેમ જેમ એમનું એક પદ મોટું થતું ગયું એમ ખાલી રાજકોટ પૂરતા સીમિત નહીં રહી, આખા સૌરાષ્ટ્રની એમણે ચિંતા ધરાઈ. અને પોતે પાણી પુરવઠામાં બી, એટલે આ સૌની યોજના એમના માટેનો એક બહુ યાદગાર કે યોજના કદાચ એમની દેન છે, વિજયની દેન છે કે મારું સૌરાષ્ટ્ર જે ઉનાળામાં પાણી વગર તરફડિયા મારતું હોય, ઉનાળામાં પીવાના પાણીની તકલીફ ન પડે એટલે સૌની યોજનાનો આખી યોજના લઈને આવ્યા અને સક્સેસફુલી પૂરી કરી. આજે તમે જુઓ તો પહેલા જે ટ્રેક્ટરો અને ટેન્કરોથી જે પાણી મગાવવું પડતું હતું એ લગભગ સૌરાષ્ટ્રમાં બંધ થઈ ગયું. એ એમની દેન છે. એટલે આખા સૌરાષ્ટ્રને એમણે કાયદેસર આટલું મોટું પાણી દાન આપ્યું છે. ત્યારબાદ અત્યારનું રાજકોટ તમે જોઈ લો. આજે રાજકોટમાં સાહેબ પગ મૂકો છે, ગોલ્ડન ચોકડી થી લઈ અને આમ જામનગર રોડ સુધી પહોંચી જાઓ, જે આમ વાઇબ્રન્ટ રાજકોટ બન્યું છે. એક બ્રિજ, ફૂટપાથ, રોડ, રસ્તા, આજુબાજુના એના કોર્નર્સ, એટલે જે વિકાસનો એક વેગવંતો વિકાસ રાજકોટને જે આપ્યો છે, રાજકોટને એમ્સ આપી. અરે સાહેબ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટમાં તમે વિચારી ના શકો આટલું સુંદર. આ બધી દેન વિજયભાઈની. એટલે વિજયભાઈ હતા રાજકોટના નેતા તરીકે પ્રસ્થાપિત થયા અને એમણે રાજકોટને ખૂબ આપ્યું. અને એટલા માટે એના જેને કહેવાય ને એના એન્ટિસિપેશન, એનું રેસિપ્રોકેશન તમે જોઈ શકો છો કે એમની અંતિમ યાત્રા વાહિની લોકો પગપાળા ચાલીને શમશાન સુધી પહોંચી રહ્યા છે. નહીતર એમના નિવાસ સ્થાનથી રામપરા જ્યાં એમને લઈ જઈ રહ્યા છે લગભગ 10 થી 12 કિલોમીટર છે. લગભગ, હું બીતા બોલું, મને યાદ નથી, પણ તેમ છતાં પગપાળા જઈ રહ્યા છે. એટલે ક્યારે હજી પહોંચશે, ક્યારે અગ્નિદાહ દેવાશે. મૂળ વાત કે જે રીતે લોકો જોતરાયા છે, કદાચ એક સંત પુરુષ એટલે ને આપણે એક જોગી, એક સંત પુરુષ જેને લોકો ભગવાન સ્વરૂપ માનતા હોય, એમાં નેતા નહીં પણ એક કાયદેસર અંતર આત્માનો એક ઋણી જેને કહેવાય એવા વિજયભાઈ માટે લોકો અત્યારે એમની અંતિમ યાત્રામાં જઈ રહ્યા છે. ખૂબ જ દુઃખ સાથે કે એમના માટે મારે ડિબેટ કરવી પડે જ્યારે એમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે. એ મને લાગે છે કે મારા જીવનનો એક દુઃખનો ભાગ છે. બાકી એમના માટે મારે સારી જ વાત કરવી પડે. એમની હયાતીમાં જો હું કરતો તો મને એનો આનંદ અલગ હતો. જરૂર પડે આપણે એમને ક્યાંક કોશ્યા પણ હશે, એમના કાર્યકાળમાં એમણે ક્યાંક આપણે જ્યાં જરૂર પડે સૂચનો કરીને એમને કોશ્યા હશે, પણ એક વ્યવસ્થાનો ભાગ હતો. પણ એમની શ્રદ્ધાંજલિના ભાગરૂપે જયારે મારે બોલવું પડે કદાચ હૈયું ભારે થઈ જાય છે. હૈયું રુદન જેને કહેવાય વ્યક્ત કરી રહ્યું છે. એટલે વિજય તો વિજય, એમ નથી કહેતા વિજય છે તો વિજય છે, વિજય હતો તો વિજય હતો, અને વિજયની કોઈ વાત જ નથી કારણ કે એક બહુ મોટો વિજય હતો. એના જેવી આ વાત છે. બિલકુલ સાચી વાત છે. ને તે જ અનુસાર પ્રશાંતભાઈ એમ કહેવાય ને કે તેમના ઘરે પણ એક મન કી બાત જેવો કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું. મને એનું નામ યાદ નથી આવતું એ કાર્યક્રમ કયો હતો તે, પણ એમ કહેવાય ને કે જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કરતા હતા તેવી રીતે દરેક વર્ગના લોકો તેમના ઘરે આવતા હતા, તેમની સાથે પણ ક્યાંક ચર્ચા કરતા હતા, અને ત્યારબાદ એમ કહેવાય ને કે એ કાર્યક્રમ જે પૂર્ણ થાય અને પછી દરેક લોકો તેમની સાથે વાતચીત પણ કરતા હતા. જ્યારે એમ કહેવાય ને કે તેમની સાથે મુલાકાત કરીએ, તેમની સાથે ચર્ચા પણ કરીએ. તમે જે રીતે કહ્યું કે ના તમે પણ ઘણી બધી વાર તેમની સાથે મુલાકાત કરેલી છે. મેં પણ જ્યારે મુલાકાત કરી ત્યારે પણ એમને એમ કહીએ ને કે ના વિજયભાઈ અત્યારે તો આ પ્રકારનું જો કામ હોય તો અત્યારે તે પણ કરી શકાય છે. યુથને આમાં અત્યારે તો એન્ગેજ કરી શકાય છે. હું એક યુથના મુદ્દાને લઈને તેમની સાથે મળ્યો હતો અને તેમની સાથે મેં ચર્ચા કરી હતી તો ત્યારે એમણે એમ જ કહ્યું કે ના મુદ્દો સારો છે, તમારે તેની ઉપર આગળ કામ કરવું પણ બહુ જરૂરી છે, અને એમ કહેવાય ને કે ના લોકોને તેમાં ભેગા કરવા પણ બહુ જરૂરી છે. જ્યારે એમને કોઈ એક મુદ્દોની વાત કરીએ કે કોઈ એક ટોપિક આપીએ, ના વિજયભાઈ આની ઉપર કામ કરું તો કે આનાથી શું થાય, તો કે આ રીતે ફાયદો થાય. ચલો ઓકે, ફાયદો થાય તો કેટલા પ્રમાણમાં થાય,
તો કે ના, આ રીતે અત્યારે હાલ કરવું બહુ જરૂરી છે, ઓકે તો આનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ કરી દો. એટલે એ પ્રમાણે વિજયભાઈ એમ કહે ને કે નિર્ણય બહુ જલ્દીથી અત્યારે હાલ લઈ લેતા હતા, ગમે તેવી કોઈ પણ વસ્તુ કેમ ના હોય. જે રીતે તમે સૌની યોજનાની વાત કરી, પણ તેની સાથે એમ કહેવાય ને કે વિજયભાઈ જ્યારે કોરોના કાળ હતો તો ત્યારે પણ રાજકોટમાં એ કહેતા હતા કે ના, તમારે કંઈ પણ કામ હોય તો કહેજો, હું અહીંયા અત્યારે હાલ પણ છું. એવી રીતે કોઈ પણ વ્યક્તિની સાથે અત્યારે હાલ તેમની આ મુલાકાત હોય એ સૌથી મહત્ત્વની એમ કહેવાતી હતી. પણ પ્રશાંતભાઈ એક વાત એ પણ ને કે નરેન્દ્ર મોદી પછી બીજા એક એવા મુખ્યમંત્રી કે જે નિર્વિવાદિત જોવા મળ્યા અને સૌથી વધારે ટર્મ એટલે કે 5 વર્ષ કરતાં વધુ સમય રહેનારા પહેલા એવા મુખ્યમંત્રી હતા. એટલે એમ કહેવાય ને કે ચોક્કસથી કે જ્યારે માત્ર કોઈ એક એવો વ્યક્તિ નહીં કે જે કોઈ વિવાદમાં આવ્યો એવું કંઈ જ નહીં, સારી રીતે સરકાર ચલાવવાની, જે સંગઠનમાં પણ રહેવાનું છે, જે પણ કોઈ કામ કરવાનું છે એમાં એ અગ્રેસર રહેતા હતા. આપને ખ્યાલ હશે પ્રશાંતભાઈ કે જ્યારે લંડન જવાના હતા ત્યારે લુધિયાણામાં કંઈક મિટિંગ આવી ગઈ હતી અને તેમણે એમ કહ્યું કે ના ભાઈ, પક્ષ પહેલાં પછી અન્ય કોઈ પણ બાબત. એટલે આની પહેલાં તેઓ લંડન જવાના હતા, આઈ થિંક 7 તારીખની આસપાસ, પણ એમને કંઈક કામ આવી ગયું એટલે એ વખતે કેન્સલ કર્યું ને હવે પછી તેઓ ગયા ને ક્યાંક ખબર જ ન હતી કે આ એમની એમ કહેવાય ને કે આ છેલ્લી ફ્લાઇટ પણ જોવા મળશે. એટલે પ્રશાંતભાઈ, પક્ષ પહેલાં પરિવાર પછી એક આ પ્રકારનું અત્યારે તો એમ કહેવાય ને કે જે વિચારસરણીથી આગળ વધવાવાળા એ માત્ર એકલા વિજયભાઈ જ અત્યારે તો હોઈ શકે છે તેવી બાબત પણ દરેક લોકો કહેતા હોય છે. એમાં કેવું છે કે આરએસએસ તરફથી એક એવું સરસ આ લોકોને કેળવણી આપવામાં આવે છે કે રાષ્ટ્ર પ્રથમ, અને આરએસએસ પછી ભારતીય જનતા પાર્ટીમાં જયારે આ લોકો સમાવેશ થયો ત્યારે પાર્ટી પ્રથમ, કારણ કે રાષ્ટ્ર પ્રથમ, પાર્ટીનો ઉદ્દેશ છે રાષ્ટ્ર પ્રથમ. એટલે એ લોકો પાર્ટીમાં બહુ જ સમર્પિત હોય છે. આ લોકો પાર્ટીને વફાદાર નહીં, એટલે સંપૂર્ણ સમર્પણ કરી ચૂક્યા હોય છે. કે તમે એમના આખા કાર્યકાળમાં કોઈને પૂછશો ને તો કદાચ સામાજિક પ્રસંગો બહુ ઓછા અટેન્ડ કર્યા હશે, પાર્ટીના તમામ પ્રસંગો અટેન્ડ કર્યા હશે, પાર્ટીના તમામ કાર્યક્રમોમાં હાજર રહ્યા હશે. અમારા એટલે મેં કીધું કે અમે એકવાર આ જ બાબતને એમણે જયારે કીધું એ તો હું નહીં હોઉં ને એથી ખબર પડશે, આવું વિજયભાઈ એકવાર બોલી ગયા હતા, હું નહીં હોઉં એથી ખબર પડશે. મારે 2-3 વાત કરવી છે. એટલે અમારા સાહિત્યકાર છે ભરતભાઈ ગઢવી, એમની એક સુંદર રચના હતી કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, જીવનમાં 2-4 સારા કામ થાય તોય ઘણું છે, લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ મહેફિલમાં ક્યાંક મારી ખોટ વર્તાય તોય ઘણું છે. એમ હું નહીં હોઉં ને ત્યારે ખબર પડશે. એટલે આજની આ મહેફિલમાં એમની કેટલી ખોટ છે એ એમની અંતિમ યાત્રા પરથી આપણે જોઈ શકીએ છીએ. એટલે એ નરેન્દ્રભાઈ મોદી પીએમ બન્યા ને ત્યાં સુધી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એક ધીમી ગતિએ ચાલતું હતું, કારણ કે ગુજરાત બી હજી એટલું સદ્ધર નહોતું થયું બધી રીતે આઈટીના ક્ષેત્રમાં. પછી આનંદીબેનનો બહુ જ ઓછો કાળ, પણ એમણે હજી બારીકાઈથી નિરીક્ષણ કરતા હતા, ત્યારે વિજયભાઈ એને ઉપાડી લીધું અને આજે જે આખું ગુજરાત ડિજિટલ ગુજરાતના ફોર્મમાં આપણે જોઈ શકીએ છીએ એનો સંપૂર્ણ શ્રેય હું જો આપું તો વિજયભાઈને આપું છું. કારણ કે કમ્પ્લીટ ડિજિટલ ગુજરાત આપણા રેવન્યુને લઈને, આપણા ખેડૂતોને લઈને, આપણા બીજી બધી સુવિધાઓને લઈને, ડિજિટલ સર્વિસીસને લઈને જેટલું પણ બધું ઓનલાઈન આપણે જોઈ શકીએ છીએ ગુજરાત સરકારમાં, એ બધો શ્રેય હું વિજયભાઈને આપું છું. કારણ કે અમે 5 વર્ષ એમની સાથે એ રીતે કામ કરેલું છે. એટલા માટે આજે તમે ઈ ધરાની વાત કરતા હોય, આઈ ઓરા પોર્ટલની વાત હોય, આઈ કિસાન પોર્ટલની વાત હોય, કોર્પોરેશનની અલગ અલગ રિડ્રેસલ એડ્રેસલ સુવિધાની વાત હોય, સીએમ ડેશબોર્ડ, સાહેબ સીએમ ડેશબોર્ડ જેવો એક આખો ઇનોવેટિવ આઈડિયા લઈને આવ્યા કે મારે બેઠા બેઠા અહીં એક ક્લિક ઉપર જોવું છે કે મારું ગુજરાત શું કરી રહ્યું છે. બનાસકાંઠાની વાત આપણે હમણાં સાંભળી હશે કે બનાસકાંઠામાં 2017માં એમના કાર્યકાળમાં પૂર આવ્યું હતું, 16-17માં, ત્યારે પોતે ત્યાં જઈને આખી સરકાર ચલાવી હતી, સચિવાલય ત્યાં ઉભું કરી નાખ્યું હતું સાહેબ, બનાસકાંઠામાં વચ્ચોવચ્ચ બેસીને. એટલે એમણે એવું સરસ કીધું હતું કે આ એક અમારી પદ્ધતિ હોવી જોઈએ કે મુખ્યમંત્રી જ્યાં ઘટના થાય ત્યાં જ બેસવો જોઈએ, અને બેઠા હતા. એ સિવાય ઝીણી મેં કીધું કે એટલી બધી એમની યાદો આપણી સાથે જોડાયેલી છે. એ જે રીતે બારીકાઈથી કામ કરેલું. આ ડિજિટલ ગુજરાતની જો વાત કરું છું, એમાં રોજ બરોજ નાની વસ્તુ ક્યાંય કોઈ રહી ના જાય, કોઈ વસ્તુની કચાશ ના રહી જાય, ક્યાંય કોઈ ત્રુટિ ના રહી જાય અને લોકોને તકલીફ ના પડે. અને જે મંગળવારે એમણે જાહેર કર્યો હોય ઓપન ડે, તો એમ કહેવાય કે કોઈ મુલાકાતી રહી નથી જતો ને મારો, અને કોઈ ગામડેથી આવ્યો હોય સૌથી પહેલા એને બોલાવી પહેલા તો ભાઈ એમને જમાડી લેજો, એમને ચા નાસ્તાની વ્યવસ્થા થઈ જોઈએ. આવી નાની વાતો એમના બંગલે પણ. અને મને યાદ છે એમના બંગલે ભાઈ કે ઘણી વાર બેસતા ને તો જે બહારથી તો ખાસ સૌરાષ્ટ્રથી આવે ને એ લોકો ફોનમાં એમ કહેતા વિજયભાઈના બંગલે આવ્યો છું, કોઈ એમ નતું કીધું મુખ્યમંત્રી ના, એમ એટલે જાણે સગા ભાઈ આવ્યા હોય ને એવું ફીલ વિજયભાઈ હંમેશા બધાને પણ જોઈ હશે, નોટિસ કરી હશે કે મન કી બાત જે પ્રમાણે કાર્યક્રમ નરેન્દ્ર મોદીનો હતો તે રીતે મોકા મને વાત
જે વિજયભાઈ રૂપાણીએ જે એક કાર્યક્રમની શરૂઆત કરી હતી અને એમ કહે ને કે કોઈ પણ વ્યક્તિ હોય એ પછી એમ કહેવાય ને કે ના કોઈ વર્કર હોય કે પછી કોઈ અન્ય કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ બાબત લઈને આવે અને મોકા મને તેમની સાથે વાત કરે અને વિજયભાઈ એમ કહેતા પણ હતા કે એ બધાની વચ્ચે બેસી જાય ને એમને પૂછે બોલો શું તકલીફ છે, અચ્છા ઓકે આ તકલીફ છે, તમારે જે પણ તમારે કહેવી હોય ને તો તમે અત્યારે કહી શકો છો, હું તમારી જોડે વાત કરીશ. અને એમ નહીં કે કોઈ એક જ વર્ગના, પ્રશાંતભાઈ દરેક વર્ગના વ્યક્તિઓ તેમની સાથે બેસતા હતા અને જે નામ હતું મોકળા મને વાતચીત અને એ જ પ્રમાણે મોકળા મને તેમની સાથે વાત કરતા હતા અને તેને સોલ્વ પણ કરતા હતા. એટલે એમ કહેવાય ને કે ના વ્યક્તિ ઘણા સારા હતા, એક નિખાલસ વ્યક્તિ તરીકે એક નમ્ર વ્યક્તિ પણ એ બહુ જ હતા. મોકળા મનની વાતમાં જો આપને યાદ આવતું હોય તો એક અપંગ વ્યક્તિ મને લાગે છે વ્હીલચેર લઈ અને ઉપર ન ચડી શકે એવી પરિસ્થિતિમાં હતા, તો સાહેબ સામેથી નીચે ઉતરી અને નીચે બેસી ગયા હતા એમની જોડે વાત કરવા માટે, સ્ટેજ ઉપર ત્યાં નીચે પલાઠી વાળીને કે હા વાત કરો, હું આપને સાંભળી રહ્યો છું એમ. એટલે સહેજ પણ એવો છોછ એમણે અનુભવ્યો નહોતો, સહેજ પણ પેલી એરોગસી નહોતી બતાવી અને એમની સાથે નીચે બેસીને વાત કરી હતી અને એના પ્રશ્નનું સમાધાન સ્થળ ઉપર જ આપ્યું હતું. હું એનો સાક્ષી છું, હું ત્યાં હાજર હતો એટલા માટે કહી રહ્યો છું. અને એ પ્રશ્નને તરત જ એમણે એડ્રેસ કર્યો હતો સારી રીતે. એટલે આમાં એવું નતું કે સહાનુભૂતિ, પણ એમનું હતું કે ભાઈ મારે ત્યાં કોઈ પણ પ્રશ્ન હલ થયા વગર ન જવો જોઈએ. એટલે પ્રશ્નનું સમાધાન એમણે ત્યાં રૂબરૂ સ્થળ ઉપર જ આપ્યો હતો. અને ત્યારબાદ એમણે પછી આપણે આ બધું જે અત્યારે જે સ્વાગતના આપણા ફરિયાદના કાર્યક્રમ ચાલે છે, આનંદીબેને ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા, પણ એને બખૂબી વિજયભાઈએ નિભાયા હતા. દર ગુરુવારે લાંબી લાઈન લાગે અને ત્યાં તો ઘણા લોકો મને યાદ છે કે સ્વાગતમાં ખાલી વિજયભાઈ મળવા આવતા કે મને અમને સાહેબને મળવાની મજા આવે એમ. એટલે ફરિયાદની જગ્યાએ હોય પણ એ બાર એમ કે સાહેબ જોડે 2 મિનિટ વાત કરે છે તો અમને બહુ સારું સુખદ અનુભવ થાય છે, એટલે અમારે સાહેબને મળવું છે. એટલે સ્વાગત પ્રોગ્રામમાં લોકો ફેક બનીને આવતા, અમે તો એવાય જોયેલા હતા ઘણી વાર કે ભાઈ વિજયભાઈને મળવું એક લાવો છે, એને એમની વાતો સાંભળવી, કારણ કે એક તો સૌરાષ્ટ્રના હતા, બીજું સંગીત પ્રેમી માણસ, એમના ઘણા સંગીતના વિડીયો આપણે જોયા. એક એમના ઘરમાં પોતાના ઘરમાં ભજન કરતા, પછી એક પેલી સાણંદના કાર્યક્રમનો ડાયરો હતો એમાં પોતે માઇક લઈને બેઠેલા. આવા ઘણા એ પોતે બી કરાઓકેના થોડા શોખીન હતા અને ખાસ કરીને જે એમનું મિત્ર વર્તુળ હતું ને એમની સાથે જેટલી વાર બેસે ને અને એમને કહેતા કે અત્યારે આપણે કોઈ સરકારની બીજી રાજકારણની વાત નથી કરવી, આપણે આપણી વાતો કરવાની છે. એટલે આપણે મોજ પડે મ્યુઝિકની વાતો કરવાની, આવું એ 100% બોલતા. એટલે સંગીત પ્રેમી હતા, સાહિત્ય પ્રેમી પણ હતા અને એક વ્યક્તિ કલાકારથી લઈ એટલે આર્ટિસ્ટ કોઈ પણ કલાકાર સાહિત્ય જગતનો હોય કે ફિલ્મી જગતનો હોય, બધાને યાદ કરીને જ્યાં જેમને જરૂરી સન્માનિત પણ કર્યા છે એમણે એમના કાર્યકાળમાં. જે રીતે સન્માનિત કરવા પડે, કોઈક એવોર્ડ આપીને, કોઈ કાર્યક્રમ રાખીને. વત્તા મને આમાં કેવું હતું કે નરેન્દ્રભાઈ વખતે પરિસ્થિતિ થોડી અલગ હતી. વિજયભાઈ એક નવો ચીલો ચાલુ કર્યો કે વર્ષે 2 વર્ષે દિવાળી પછી જે સ્નેહ મિલન થાય એમાં તમામ નાની જ્ઞાતિઓને એમના બંગલે બોલાવતા કે ભાઈ 200-300 માણસનું જૂથ આવો, તમે તમારા સમાજના લોકોને લઈને આવો, આપણે બેસીને ચર્ચા કરીએ. અને એ ચર્ચામાં તમારા કોઈ પ્રશ્નો હોય અથવા ચૂંટણી આવતી હોય, એ ચૂંટણી લક્ષી વાતો કરતા, પણ એ બોલાવતા, એ ઘરે બેસીને જમાડતા અને આઈને પૂછતા પેલા બધા જમી લીધું છે ને, રોટલા બોટલા ખાધા છે ને, એમની સ્ટાઇલમાં કે જમીન બેઠા છો ને, કે જમવાનું બાકી હોય તો પેલા આપણે જમી લઈએ. એટલો એમને ભાવ હતો. એ બધી જ રીતે જેને કહે ને કે બાળક જોડે બાળક જેવું વર્તન, મોટા જોડે મોટા જેવું વર્તન એ વિજયભાઈ કરી જાણતા હતા. અને ક્યારેય આપણે એમનામાં કોઈ પણ પ્રકારનો કોઈ ગુસ્સો, સહેજ ઊંચો અવાજ ક્યાંય કોઈએ જોયો હોય, બાળકની જોડે રમવામાં પણ એ જોતરાઈ જતા હતા. સ્ટેજ ઉપર બેઠા હોય કોઈ એવું લાગે કે ભાઈ નથી તો નીચે ઉતરી જતા, કોઈ માજી જોડે વાત કરવી હોય તો નીચે ઉતરીને પૂછી આવતા કે હા બોલો શું હતું. એકવાર 2020-21 ની મને લાગે છે કે એમનો કાર્યકાળ ચાલુ હતો, કોર્પોરેશનની ચૂંટણી હતી 2016માં, આઈ થિંક 16 નહીં, હમણાં છેલ્લી ગઈ એમાં. એમનો કાર્યકાળ 2020માં કોરોના પછી તરત બરોડામાં ચાલુ સભામાં એમને ચક્કર આવ્યા હતા અને બીપી લો થયું, ચક્કર પડી ગયા હતા અને બેભાન અવસ્થામાં. પણ થોડીક જ વારમાં જેવા એ પોતે ઉભા થાય એટલે તરત કે ચૂંટણીમાં આવું તો ચાલે રાખે, દોડીને હોસ્પિટલ ના અવાય, અમારે ચૂંટણીના કામ કરવાના હોય એમ. એટલે એટલા પ્રાયોરિટાઇઝ વ્યક્તિ હતા કે ભાઈ મારું અત્યારે કામ છે ચૂંટણીમાં પ્રચાર કરવો બધી જગ્યાએ જઈને, અને એમાં મારે મારા કાર્યકરો જોડે રહેવાનું છે. એટલે એ પહેલી વાર એમની તબિયત દુરસ્તતા જોઈ ત્યારે પાછું એવું પૂછવામાં આવ્યું. જી વાત હું એ પણ આપને પૂછવા માંગીશ.
રાજકોટમાં છે ને દરેક લોકો એમ કે ના વિજયભાઈને મળવું હોય તો એમની ઓફિસે નહીં જવાનું, એ 4 રસ્તે અમે બધા બેઠા આવીએ કે અમારે જો ચા પીવાની હોય તો અમારી જોડે આવીને બેસીને ક્યાંક એમ કે ના નિખાલસ મને અમારી સાથે ચા પીતા હતા ને વાતો પણ કરતા હતા. એટલે એક એવા વ્યક્તિ પણ અત્યારે હોવું બહુ જરૂરી છે, કારણ કે જે એમની સોસાયટી હતી ત્યાંના પણ દરેક લોકો એમ કહેતા કે આ પૂર્વ મુખ્યમંત્રી નહીં, આ તો અમારા વિજયભાઈ અત્યારે હાલ તો અંતિમ યાત્રાએ જઈ રહ્યા છે. પ્રશાંતભાઈ, એ બાબતને પણ આપ કઈ રીતે જુઓ છો? મેં શું કીધું, વિજયભાઈ જયારે મુખ્યમંત્રી બન્યા આખું રાજકોટ એટલું હિલોળે ચડ્યું હતું, કારણ કે વિજયભાઈ એક ચાની કેટલી રોડ ઉપર એક ખૂણો એક 4 રસ્તા એવો બાકી નહીં ખુરશી નાખીને ના બેઠા હોય, અને પાનના ગલ્લા વાળો પણ વિજયભાઈને ઓળખતો હોય, દરેક પાનના ગલ્લા. એવું નહીં વિજયભાઈને ઓળખતો હોય, વિજયભાઈ એમને નામ જોગ ઓળખતા કે ભાઈ ફલાણા ભાઈ, રમેશભાઈ, મહેશભાઈ, સાગરભાઈ, બધાને નામ જોગ ઓળખતા. અને મુખ્યમંત્રી થયા પછી પણ જેટલી વાર ત્યાંથી નીકળતા ને એમને હાથ ઊંચો કરી બોલાવી લેતા, ઉભા ચા પી લેતા, એમની ઉભા ચા પીતેલા આપણે જોયેલા. જી 10 સેકન્ડમાં આપ શ્રદ્ધાંજલિ કેવી રીતે પાઠવશો? મેં શું કીધું, વિજયભાઈના શ્રદ્ધાંજલિ પાઠવવી હોય એટલે અમારે બહુ ભારે મને આપવી પડે, કારણ કે એક તો આ પહેલું માનવામાં જ નથી આવતું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી. સૌથી પહેલી વાત કે માનવામાં જ નથી આવતું. અને છેલ્લે એટલા બધા સદગુણોથી ભરેલા હતા કે જાનારા તો જાતા રહ્યા, સદગુણ એના સાંભળે, રોયા કરો તો શું વળે, મરનાર પાછા નહીં મળે. એમ પંચમહાભૂત તત્વોમાં વિલીન થઈ જશે હમણાં વિજયભાઈનો પાર્થિવ દેહ. એટલે ભગવાન એમની આત્માને શાંતિ આપે અને ક્યાંક નવા સ્વરૂપે ફરી પાછા લોકનાયક બનીને વિજયભાઈ આપણી વચ્ચે કોઈકને બીજી એટલે પ્રત્યક્ષ પરોક્ષ રીતે આપણી વચ્ચે વિજયભાઈ ઉપસ્થિત, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાન એમના આત્માને શાંતિ આપે. પ્રશાંતભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના સમગ્ર પરિવાર તરફથી વિજયભાઈ રૂપાણીને શત શ્રદ્ધાંજલિ, અને તેમના પરિવારજનોને પણ આજે દુઃખ સહન કરવા માટે ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.